કચ્છના માધાપર ખાતે જખ મંદિરમાં તેરા તુજકો અર્પણ ટ્રસ્ટ અને જોગી સમાજના ઉપક્રમે 10 યુગલોના ભવ્ય સમૂહ લગ્ન યોજાયા હતા. કાર્યક્રમની શરૂઆત 9 દંપતીઓ દ્વારા ગૌ સેવાના પ્રતીક રૂપે ગાય માતાને ગોળ અને ચારો ખવડાવી કરવામાં આવી હતી. સમારોહમાં સંત મહંતો, સમાજના આગેવાનો, લોકપ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ સમૂહ લગ્નને સમાજમાં સમરસતા, સમય અને ખર્ચની બચત તેમજ ભારતીય સંસ્કૃતિના જતન માટે પ્રેરણાદાયી ગણાવ્યા હતા. આ પ્રસંગે 9 દંપતીઓને વિવિધ ઉપયોગી ઘરવખરીની વસ્તુઓનું કન્યાદાન પણ આપવામાં આવ્યું હતું, જ્યારે સમૂહ પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જોગી સમાજ માધાપર મધ્યે આજે ચોથા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. તેરા તુજકો અર્પણ સંસ્થાના પ્રમુખ શ્રી હિતેશભાઈ ખંડોલ અને જોગી સમાજના આગેવાન અને નારી શક્તિનો ગૌરવ હેમલતાબેન, જે આ સમૂહ લગ્નના કન્વીનર છે. છેલ્લા સતત 4 વર્ષથી એમના માધ્યમથી સમૂહ લગ્ન યોજવામાં આવે છે. આજે 10 દીકરા અને દીકરીના સમૂહ લગ્ન થયા છે. એમને હૃદયપૂર્વકની શુભકામના, શુભેચ્છા પાઠવીએ છીએ. આજે આપણા અનેક સંતોના ઉપસ્થિતિ રહી કરીને એમના આશીર્વાદ નવયુગલ દંપતી અને સમાજને મળ્યા છે. એની સાથે સાથે સમાજના અનેક શ્રેષ્ઠીઓ, રાષ્ટ્રીય સેવક સંઘના અનેક આગેવાનો અને સાથે સાથે જે દાતાશ્રીઓ છે, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની પણ આજે ઉપસ્થિતિ હતી. આ સમાજની એકતા માટે, સંગઠન માટે હેમલતાબેન, એમની ટીમ સતત રાત દિવસ કામ કરી રહી છે અને સમૂહ લગ્નના માધ્યમથી લોકો જોડાય, સમાજની અંદર જાગૃતતા આવે, શિક્ષણનો વ્યાપ વધે, આર્થિક રીતે પણ પગભર કરવા માટે સરકારની યોજનાઓનો એમને લાભ મળે. અલગ અલગ પ્રકારના કાર્યો જે છે કે સમાજ વતી ચાલી રહ્યા છે. ત્યારે હું પણ જોગી સમાજના દરેક ભાઈઓ બહેનોને હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું.